કુખ્યાત અને ગુંડા તત્વોએ ગેરકાયદે નિર્માણ કરેલી મિલકતો પર ફરી વળ્યું દાદાનું બુલડોઝર ટોપ ગિયરમાં ફરી વળ્યું છે। આ વખતે શહેર હતું જામનગરના બેડી વિસ્તારમાં કુખ્યાત એવી સાયચા ગેંગે દબાણ કરેલ વાડા સર્વિસ સ્ટેશન બંગલા ઓફિસીસ પર બુલડોઝર ચલાવીને જમીનદોસ્ત કરવામાં આવ્યા। સાયચા ગેંગના દબાણો દૂર કરીને 25,000 ફૂટ જગ્યાને ખુલ્લી કરવામાં આવી છે। દબાણ હટાવવાની કામગીરી દરમિયાન મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત અને મનપાની ટીમ પણ ઘટના સ્થળ પર તૈનાત કરવામાં આવી હતી। સાયચા ગેંગ જામનગર વિસ્તારમાં અનેક ગુનામાં સંડોવાયેલી છે। સાયચા બંધુ હાલ જેલમાં છે, જેમણે જામનગરમાં સરકારી જમીન પર 2 મોટા બંગલા તાણી બાંધ્યા હતા, જેના પર 10 દિવસ અગાઉ જ બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું। લૂંટ, ધાક ધમકી, લેન્ડ ગ્રેબિંગ સહિતના ગુનાના આરોપી એવા સાયચા બંધુઓની એ ગેંગે તાજેતરમાં વકીલ હારૂન પાલેજા પર હુમલો કરી તેમની હત્યા કરી હતી। અગાઉ દ્વારકા, કચ્છ, જૂનાગઢમાં પણ આ જ રીતે ગેરકાયદે દબાણો પર દાદાનું બુલડોઝર ફરી વળ્યું હતું। ત્યારે એક વાત સ્પષ્ટ છે કે ગુજરાતમાં જો કોઈ ગુંડા તત્વો ધાક ધમકીથી ગેરકાયદે નિર્માણો ખડકશે તો દાદાનું બુલડોઝર ટોપ ગિયરમાં ચાલીને તેને જમીનદોસ્ત કરી દેશે। અલગ અલગ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। જામનગર, કચ્છના અબડાસા, કચ્છના ખાવડા, દ્વારકાના સલાયા અને જૂનાગઢ અલગ અલગ જગ્યાના અલગ અલગ દ્રશ્યો છે કે જ્યાં ગેરકાયદે નિર્માણ પામેલા આ તમામ બાંધકામો પર દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે। ટોપ ગિયરમાં બુલડોઝર જોવા મળી રહ્યું છે, કારણ કે દિવસે ને દિવસે આ તમામ જે ગેરકાયદેસર મિલકતો છે, જે ગેરકાયદેસર બાંધકામો છે, તેની પર બુલડોઝર ફરી વળ્યું છે, તેને જમીનદોસ્ત કરવામાં આવી છે। જામનગરમાં ખાસ કરીને સાયચા ગેંગ કે જેમણે આ ગેરકાયદે નિર્માણ કરેલી હતી બિલ્ડિંગ્સ તે ધરાશયી કરવામાં આવી છે, જમીનદોસ્ત કરવામાં આવી છે। પહેલા દ્વારકા, જૂનાગઢ, કચ્છના અબડાસા અને ખાવડામાં પણ આ જ પ્રમાણેની કામગીરી કરવામાં આવી છે। જામનગરનો આ બેડી વિસ્તાર છે અને બેડી વિસ્તારમાં આજે વધુ એક વખત દાદાનું બુલડોઝર છે તે ફરી રહ્યું છે। કુખ્યાત સાયચા બંધુઓ દ્વારા અહીંયા 25,000 ફૂટ જેટલી જગ્યામાં બંગલા, વાડો અને ઓફિસ છે તે અહીંયા સરકારી જમીન પર ખડકી દેવામાં આવ્યા છે। આજે વહેલી સવારથી દાદાનું બુલડોઝર છે તે ફરી જામનગરમાં ફરી રહ્યું છે। અહીંયા હું આપને દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ। ચુસ્ત પોલીસ બંદોબસ્ત, પોલીસના ઉચ્ચ અધિકારીઓ છે તે અહીંયા પહોંચ્યા છે। જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાની ટીમ છે તે અહીંયા જેસીબી સહિતની મશીનરી સાથે પહોંચી છે અને અહીંયા ડિમોલિશન છે તે આજે ફરી એક વખત શરૂ કરવામાં આવ્યું છે। રવિ બુદ્ધદેવ, એબીપી અસ્મિતા, જામનગર।